હાલ જોઈ રહ્યા છો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ વિજય રૂપાણી સાથે ઉપસ્થિત છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત છે। મેયર ગૌતમ શાહની પણ હાજરી સૂચક ત્યાં જોવાઈ રહી છે। અન્ય મહાનુભાવો પણ ખાસ ત્યાં ઉપસ્થિત છે। હાલ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે જગન્નાથ મંદિર ખાતેના દ્રશ્યો છે, જ્યાં સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સાથે જ અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ ઉપસ્થિત છે, જ્યાંથી શ્રવણ તીર્થ દર્શન યાત્રાનું પ્રસ્થાન તેમણે કરાવ્યું છે। હાલ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જગન્નાથ મંદિર ખાતેના દ્રશ્યો છે। પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રીની પણ ઉપસ્થિતિ ત્યાં સૂચક જોવાઈ રહી છે। પોતે વ્યક્તિગત રીતે ખૂબ જ ધાર્મિક હોવાના કારણે વિજય રૂપાણી પહેલા પણ કહી ચૂક્યા છે આ પ્રકારની યાત્રાનું આયોજન ચોક્કસપણે સિનિયર સિટીઝન માટે કરવામાં આવશે। સિનિયર સિટીઝન માટે 50%ના ડિસ્કાઉન્ટની વાત પણ આ યાત્રામાં સામે આવી રહી છે, જેના માટે 6 જેટલી એસટી બસોને આજે જગન્નાથ મંદિર ખાતેથી રવાના કરવામાં આવનાર છે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ અહીં ઉપસ્થિત છે, જ્યાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવતા તમામ મહાનુભાવો નજરે ચઢી રહ્યા છે। શ્રવણ તીર્થ યાત્રાનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ એવા નીતિન પટેલ દ્વારા કરવામાં આવશે। ફરી એકવાર આપને જણાવી દઈએ, જગન્નાથ મંદિર ખાતેના આ દ્રશ્યો છે, જ્યાં સીએમ વિજય રૂપાણી હાલ ઉપસ્થિત છે, તેમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત છે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર ગૌતમ શાહ ઉપસ્થિત છે, જ્યાંથી શ્રવણ તીર્થ યાત્રાનું લોકાર્પણ કરવામાં આવશે, જેના ભાગરૂપે 6 જેટલી એસટી બસોને અલગ અલગ તીર્થ સ્થાનો પર રવાના કરવામાં આવશે। આ એસટી બસોમાં સિનિયર સિટીઝન માટે 50%નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા। હાલ જગન્નાથ મંદિરની બહાર આવી રહેલા તમામ મહાનુભાવો નજરે ચઢી રહ્યા છે, જ્યાંથી તે આ 6 એસટી બસોને પ્રસ્થાન કરાવશે। ફરી એકવાર આપને જણાવી દઈએ, જગન્નાથ મંદિર ખાતેના આ દ્રશ્યો છે, લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત છે અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાલ હાજરી આપી રહ્યા છે। શ્રવણ તીર્થ યાત્રાના લોકાર્પણના કારણે આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિ જગન્નાથ મંદિર ખાતે જોવાઈ રહી છે અને થોડી જ વારમાં તે 6 જેટલી એસટી બસોને અલગ અલગ તીર્થ સ્થાનો પર મોકલવા માટે પ્રસ્થાન કરાવશે અને આ યાત્રાના ભાગરૂપે સિનિયર સિટીઝન્સને 50%નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે।